માલા તિલક વડા કરો. હવે પછી તો રાજા વાજાન વાંદરા. એક હકીમ હતો, તો કયું ગામ, ત્યાં ગામમાં હકીમત કરતો હતો, તો ત્યાં દેવભાઈ રહેતા હતા. તો હકીમ બેઠો હતો ને દેવભાઈના ગળામાં કંઠી જોઈ. એ કે આ તિલક કાઢી નાખ ઉર્ધ્વપૂર્ણ, અને આ કંઠી હુકમની ખબર નથી. આ ગોકુળનાથજીને ગોકુળ ખાલી કરવું પડ્યું, તું કાઢી નાખ, નહીંતર પરિણામ સારું નહીં આવે. કે જે પરિણામ આવે તે શિર સાટે કંઠી છે. આપી છે તુલસીની માળા રે અમને શ્રી વલ્લભ વાલા. આપી છે તુલસીની માળા રે અમને શ્રી વલ્લભ વાલા. વલ્લભ એટલે આપણા પ્રાણપ્રિય વલ્લભ, અને ગોકુળનાથજી પણ થાય. તુલસીની માળા આપી વલ્લભે, પણ રક્ષણ કોને કર્યું? ગોકુળનાથજી, ગુસાઈજીના ચતુર્થ લાગજે. એટલે દેવભાને કહ્યું કે પછી હગી નહીં થાય આમ બંધુ. એ કે કાંઈ વાંધો નહીં, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. કંઠી નહીં ઉતરે. આ શિર જુદું થાય ને ધડથી ને તો કંઠી જાય, બાકી કંઠી નહીં જાય. કાલે આનું પરિણામ ભોગવવા ઊભા તૈયાર રહેજો, કાંઈ વાંધો નહીં. બીજા દિવસે ગાંડા હાથીને દારૂ પીને મદોન્મત કર્યો, અને ત્યાં ચોગા નહોતું, ત્યાં વસ્તી થઈ ભેગી. અરર, આ દેવભાઈને કચડી નાખશે. સમજાવવાવાળાએ સમજાવ્યા, દેવભા કંઠી હંતાડીને રાખવા, નહીંતર આ જીવ. કંઠી સંતાડવાની વસ્તુ થોડી છે. દારૂ પીતો હોય તો સંતાડું, જુગાર રમતો હોય તો વેસે. મેં તો મારા વલ્લભે, મારા ગોકુળનાથજીએ આપેલી આ કંઠી ધારણ કરું છું. કંઠી તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય વળી થશે નહીં, ઉતરશે નહીં. સિવાય મારું આ માથું સરથી ઉતરશે ત્યારે કંઠી ઉતરશે. આવ્યો મદન મોતાથી. દેવભાઈ ઊભા હતા. હકીમે કીધું, હવે છેલ્લી વાર પૂછું છું. એ કે હું છેલ્લી ને પહેલી વાર કહું છું, આ ખુમારી જુઓ પુષ્ટિ માર્ગની. આટલી ખુમારી હોય ને બધામાં, તો વલ્લભનો માર્ગ દીપી ઉઠે. એ કે પહેલી ને છેલ્લી વાર હું કહું છું દેવભા કે આ કંઠી નહીં ઉતરે. હાથીને છોડ્યો. બધા એના મોઢા ગ્લાની ભર્યા થઈ ગયા. અરે અમારા દેવભા વયા જશે, અમારા દેવભા કંઠી માટે થઈને પ્રાણ આપશે. હાથી જે દોડ્યો, બધા કે ગયા દેવભાઈ. હાથી ત્યાં જઈને દંડવત કર્યા, સોંઢથીને પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો. હા, કેમ કે ધન્ય છે આવા ભક્તોને, ધન્ય છે એવા ગોકુળનાથજીને, ધન્ય છે એવા પુષ્ટિમાર્ગ છે, અને ધન્ય વલ્લભને જેને આવા સેવકો છે. અને પછી એ શરણે આવ્યા. ગોકુળનાથજીના હાસ્યામૃત એટલા, વચનામૃત એટલા, એમના ગ્રંથો એટલા, ટીકાઓ એટલી. ગોકુળનાથજી 89 વર્ષ ભૂતલ પર બિરાજા, પણ એકેય પળ એમની ખોટી નથી ગઈ. તારી એક એક ભલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની.
તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. એક પળ એમના નથી જવા દીધી 89 વર્ષમાં. જ્યારે ગોસાઈજીએ સદેહે ગિરિકંદરામાં પ્રવેશ કરવો હતો ગોવિંદ સ્વામીને લઈને, ત્યારે શ્રીજી બાવા સન્મુખ ઉપરનો ઓઢાડી અને કહ્યું, આ માર્ગની આગળ વધારવાની જવાબદારી તમારી છે. અને ગોકુળ મોકલી દીધા. કારણ ગુસાઈજીનો વિરહ ગોકુળનાથજી સહન કરી શકે એમ નહોતા. અને ગિરધરજી રહ્યા અને નીચે બેઠા હતા. બહાર કોલાહોલ થયો એટલે ગુસાઈજીએ પૂછ્યું, ગિરધર, જો તો આ કોલાહોલ શેનો છે? જોયું આવીને કે કાકાજી, એક ગધેડો મરી ગયો છે, એને આ રજમાં લોટતા લોટતા લઈ જાય છે બધા, એનો કોલાહલ. ગુસાઈજી પ્રસન્ન થઈને કે લે આ મારો ઉપરનો, હું નિત્ય લીલામાં પ્રવેશ કરું ને ગિરધર, ત્યારે મારા દેહને પણ આવી રીતે આ વ્રજ રજમાં લોટતા લોટતા લઈ જાજો. અને ગિરિકંદરામાં જ્યાં અત્યારે આપણે મુખારવિંદ આરતી કરવા જઈએ છીએ, ત્યાં ડાબી બાજુ કાળી મોટી પેટી છે. ત્યાં ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને લઈ અને લીલા પ્રવેશ સદેહે કર્યો. અને ગોકુળનાથજી ઉપર પુષ્ટિ માર્ગની બધી જવાબદારી આવે. 84-252 વાર્તા, નિજ વાર્તા, ઘરુ વાર્તા, યમનાષ્ટક પરની ટીકાઓ, 16 ગ્રંથ પરની ટીકાઓ, ક્યાં ક્યાં નામ ગણાવો, આ બધું ગોકુળનાથજીએ વિવૃત્તિ કરી છે. એમને આખા 7 ભાઈઓના કુટુંબ ઉપર અતિ પ્રેમ. શોભા બેટેજીને બધા એમની ભેગા જ રહેતા. એમણે મંદિર અહીંયા જે અત્યારે ત્યાં બનાવ્યું. અને તૃતીયલાલજી આ એક નાનો દાખલો. બાકી ગોકુળનાથજીના ચરિત્રને વર્ણવવું એ મારા બસની વાત નથી મારા વાલા. એટલા બધા પ્રસંગો, એટલી બધી અનુભૂતિઓ, એટલા બધા સાનુભાવ. એમાંથી હું એકાદની ઝલક કહીશ, બાકી તો બધાએ બધું જાણો છો. પણ લગ્ન હોય ને એ દિવસે લગ્નના ગીત ગાવા જોઈએ. એટલે આપણા ગોકુળનાથજીનો કાલે પ્રાગટ્ય ઉત્સવ છે, એટલે આપણે થોડું અનુસંધાન એમનું કરીએ. અત્યારે ગોકુળમાં જ્યાં સયા મંદિરના બેઠક જે છે, જ્યાં પેલા દ્વારકાધીશનું મંદિર હતું, તૃતીયલાલજી બાલકૃષ્ણજી, એના માથે દ્વારકાધીશ પ્રભુ પધરાવી દીધા. જ્યાં અત્યારે સયા મંદિરના બેઠક જે છે. હવે રોજ જે ગોકુળનાથજી સેવા પહોંચે ને રાજભોગની આરતી થાય એટલે કાં પહેલાં ત્યાંથી અવાજ આવે અને કાં પછી આવે. એ દિવસે ગોકુળનાથજીને ત્યાં આરતી થઈ, થોડી વાર થઈ, વધુ થઈ, પણ અહીંથી કાંઈ અવાજ ન આવ્યો. એણે વૈષ્ણવને પૂછ્યું, કેમ આજે આટલી બધી અવેર થઈ? તો કે રાજભોગના દર્શન જ નથી ખુલ્યા. એ કે અરે કેમ? એ કે ખબર નહીં, બાલકૃષ્ણજી અંદર બિરાજે છે, કાંઈ ગડમથલ છે. જેવી ખબર પડી કે મારા દાવ ભૈયા કાંઈ તકલીફમાં છે, ઉઘાડા ચરણે અડધી પોતળી પહેરી અને દોડ્યા જઈને દંડવત કરીને કે દાવ ભૈયા કાવ ભયો આજ ઇતની દેર ભાઈ?
અરે વલ્લભ જો ને, અહીંયા રાજભોગ જેટલી વાર ધરાવું ને એટલી વાર મંકોડા પડી જાય છે, અંદર મંકોડા ઉભરાય છે રાજભોગમાં. અરે આજ 3-4 વાર મેં રાજભોગ ધરાવ્યો તોય આવું થાય છે. ગોકુળનાથજી કે દાવ ભૈયા, આપણા તાતશ્રી એટલે કે વલ્લભ એટલે કે મહાપ્રભુ છે એ અહીંયા રોજ પોઢવા પધારતા. જ્યાં સૈયા મંદિરના બેઠક જે છે, પોઢવાનું તો બહાનું હતું, પણ એક તપસ્વી હજારો વર્ષોથી તપ કરતો હતો. તો એનું તપ જોઈ અને ઠાકોરજી પ્રસન્ન થઈને પ્રગટ થયા. બોલ, તારે શું જોઈએ છે? કે મને વ્રજ લીલાના દર્શન કરાવો. ત્યારે ઠાકોરજીએ કહ્યું તું એ મારા બસની વાત નથી, એ મારો વલ્લભ જ્યારે પધારશે ને અહીંયા ત્યારે તારો મનોરથ પૂરો કરશે. એણે પાછું તપ ચાલુ કર્યું. વલ્લભ પોઢવા પધાર્યા એટલે તપસ્વીએ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, હું આપની જ રાહ જોતો હતો. મને ઠાકોરજી વચન આપ્યું છે કે આપ જ્યારે પધારશો ત્યારે મને વ્રજલીલાના દર્શન કરાવશો. વલ્લભે જળ છાંટ્યું ચરણામૃતનું અને એને વ્રજલીલાના દર્શન કરાવ્યા. કોને? આ તપસ્વીને. થોડી વાર પછી પાછું જળ છાંટ્યું અને પાછા ચર્મચક્ષુ એ વલ્લભ મને આમાં શું કામ પાછા લાવ્યા? મને વ્રજલીલામાં આનંદ આવે છે, હું રસમસ છું, મારે અહીંયા નથી જોવું કાંઈ, મારી આંખો બંધ છે, મને વ્રજલીલાના દર્શન કરાવો. વલ્લભ કે તમારો અધિકાર આટલો જ હતો. કરોડો જન્મના તપ પછી પણ એક ક્ષણનો તમારો અધિકાર. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, જો આપણે પૂરી નિષ્ઠા અને શ્રદ્ધા હોય તો વ્રજલીલાના દર્શન કરાવે છે. માગો, તમારે કાંઈ જોઈએ છે? હા, અહીંયાથી મને ક્યારેય કોઈ હટાવે નહીં. મને વ્રજલીલાના દર્શન કરાવ્યા, પણ વ્રજમાંથી કોઈ મને ક્યારેય કાઢે નહીં. તપ કરે એ મર્યાદા માર્ગી હોય. છતાંય વલ્લભે કહ્યું ભલે. તો ગોકુળનાથજીને આ વાતની ખબર હતી એટલે એણે બાલકૃષ્ણજી, જેનું બીજું નામ રાજીવ લોચન છે, રાજીવ, અહીંયા તમે આ રિનોવેશન કરવા કાઢ્યું છે મંદિર? કે હા. અહીંયા ખોદ્યું તું? તો કે હા. એ કે અહીંયા તપસ્વી નીચે તપ કરે છે અને આપણા તાતશ્રી એને વચન આપ્યું છે કે તમને અહીંથી કોઈ ક્યારેય ખસેડશે નહીં. તો તમે ખોદવા માંડ્યા ને તો કોદાળી એમને વાગી એટલે લોહી નીકળ્યું છે. એટલે ના પાડે છે અહીંયા ના ખોદો, બાકી તમારે જે રિનોવેશન કરવું હોય એ કરો. એટલે ઠાકોરજીથી આ સહન ન થયું. કારણ આને વચન કોણે આપ્યું છે? વલ્લભે. અને ઠાકોરજી વશમાં કોના છે? વલ્લભના. એટલે તમારે રાજભોગમાં વારંવાર મંકોડ આવે છે. તરત બાલકૃષ્ણજી એટલે કે રાજીવ લોચનજી ક્ષમા માગી, ઠાકોરજીને શ્રમભોગ ધર્યો, રાજભોગ ધર્યો સુંદર રીતે, અને વચન આપ્યું કે જ્યાં તપસ્વી બિરાજે છે ત્યાં ખોદકામ નહીં થાય, એના સિવાય હું રિનોવેશન કરીશ. અને પછી ગોકુળનાથજી આરતી આવી ગઈ શાંતિથી, પછી પોતાના મંદિર ગયા. આવા હજારો પ્રસંગ. ગિરધરજી લીલા વિસ્તારી ગયા તો કેટલાય લોકો આવ્યા ઉઘરાણીએ, અમારા આટલા પૈસા ને અમારા આટલા પૈસા ને અમારા આટલા પૈસા. ગોકુળનાથે કીધું મારી પાસે બધા હિસાબ કરી જાઓ, જેટલાના બાકી છે આવી જાઓ. બધાય આવે, ચિઠ્ઠી બતાવે, હિસાબ.
મથુરાનો એક વ્યક્તિ હતો. એ કે આ ક્યાં કાંઈ જોવે છે, આને ક્યાં કાંઈ ખબર છે. બધાય લઈ આવે છે, આપણે લઈ જઈએ. જઈને કે મારાય 500 રૂપિયા હતા એ જમાનામાં. ગોકુળનાથે 2 વાર પૂછ્યું, ખરેખર તમારા 500 હતા? હા. ગોકુળનાથજી કે લઈ જાઓ. ગોકુળનાથજી તો અંતર્યામી કે આ સાવ જુઠ્ઠો માણસ છે. ઓલો જઈને રાજી થતો થતો મથુરા ગયો. એનું મકાન ભડકે બળતું હતું. પાછો આવ્યો, જરા જ ક્ષમા કરો, ક્ષમા કરો. ગોકુળનાથજી કે મને ત્યારે જ ખબર હતી તમે ખોટું બોલો છો. અને પાછું મકાન હતું ને એવું છે. આ બધાય લીલા છે ને એ કેટલી બધી લખાઈ છે ને કેટલી બધી નથી લખાઈને લોકો જાણે છે. તો ગોકુળનાથજીને તો જેટલી લીલાની વાતો કરી એટલી ઓછી છે. કારણ કાલે એમનો પ્રાગટ્ય ઉત્સવ છે. ગોકુળનાથજીને તો લાડભાઈ ધારભાઈ ઓલું ધન દેવા આવ્યા.